પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું ને ગઈકાલે રેકોર્ડિંગ ના મૂકી શક્યો, પણ ઈશ્વરની કૃપામાં આજે મૂકવાની સમય મળ્યો એના માટે ઈશ્વરનો આભાર માનું છું અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કે આપણે ઈશ્વરના વચનો શીખી રહ્યા છે. નાતાલના સમયો છે, ક્રિસમસના આનંદના સમયો છે, પણ એમાં પણ આપણે વચનનો અભ્યાસનો સમય પણ કાઢીએ એ પણ બહુ જરૂરનું છે. ઘણી બધી તકલીફો હોય એવું બધું આવે, પણ ઈશ્વર આપણને સહાય કરે છે કે આપણે પાછા એમાં જોડાયેલા રહીએ. અને હું આશા રાખું છું કે તમે બધા નાતાલની તૈયારીઓ કરતા હશો, પણ નાતાલના સમયોમાં ઈશ્વરને વધુ મહિમા મળે એનું ચોક્કસ તમે ધ્યાન રાખજો. હવે આપણે હોશિયા પ્રબોધકના પુસ્તક આધારિત જે 7મા અધ્યાયનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. પહેલાં આપણા મસ્તક ઈશ્વરની આગળ નમાવીએ અને પ્રાર્થના કરીએ. કૃપાળુ પ્રેમાળ જીવતા આકાશવાસી બાપ, અમે આ સમયે તમારા ચરણોમાં આવ્યા છીએ અને તમારા વચનનો અભ્યાસ કરવા માંગીએ છીએ. અને પ્રભુ, અમને તમારા હાથમાં દોરવણી અને સહાય મદદ પૂરી પાડો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમે તમારા હાથોમાં સોંપાઈ જતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આપણે હોશિયા પ્રબોધકના પુસ્તક આધારિત 6 અધ્યાય જોઈ ગયા અને આજે 7મો અધ્યાય આપણે જોવાના છીએ. અને ઈશ્વર હોશિયા પ્રબોધક મારફતે જે વાતો એ પ્રજાની મધ્ય લઈ જાય છે. અને 7મા અધ્યાયમાં અને આગળ પણ આપણે જોયું તો એફ્રાઈમ ને સમરૂનની વાતો એમાં આવે છે કે આ જે વિસ્તાર છે એ ઇઝરાયલનો જ ભાગ છે. અને ઇઝરાયલની અંદર જે ઉત્તરનો ભાગ છે જેની અંદર વધારે પ્રમાણમાં એફ્રાઈમના કુળના લોકો અને સમરૂન બધા રહે છે સમારિયામાં, એ બધા લોકોની વિશેષ વાત એમાં કરવામાં આવી છે. ને એટલે ઈશ્વર જે પ્રમાણેની વાત કરે છે, આપણે મેં કીધું 6થા અધ્યાયમાં 6થો અધ્યાય જે છેલ્લો ભાગ છે અને 7મા અધ્યાયની શરૂઆત આપણને જોડાયેલી હોય એવું ક્યાંક લાગે. એટલે મેં એક કલમ પણ વાંચી સંભળાવી લઈને એટલે આજે આપણે ફરીથી એ બાબતમાં આગળ વધવા માગીએ છીએ. જો ઈશ્વરે ઘણી બધી બાબતો એ પ્રજાની અંદર જોઈ અને ઈશ્વર એમને બતાવવા માગે છે કે હું છે ને આંધળો નથી, હું બહેરો નથી અને મને ખબર નથી પડતી એવું નથી. ઈશ્વર બધું જ બધું જ સમજે છે. એટલે પ્રબોધક મારફતે ઈશ્વર એ પ્રજાની મધ્ય વાતો લઈ જાય છે કે ભાઈ હું શું ઈચ્છું છું એ પણ તમે જાણો અને તમે કેવી રીતે વર્તો છો એ પણ સમજો. અને એટલા માટે એવું લખવામાં આવ્યું 7મા અધ્યાયની અંદર ઈશ્વરની ઈચ્છાની વાત છે. એટલે 7મા અધ્યાયમાં 2 વખત એ લખવામાં આવ્યું છે. 7મા અધ્યાયની પહેલી કલમમાં ઈશ્વરની ઈચ્છા આપણે જોઈએ છે અને 13મા અધ્યાયમાં પણ ઈશ્વરની ઈચ્છા એટલે ઈચ્છતા હતા એની વાત આપણે જોઈજો. પહેલી બાબત 7મા અધ્યાયની પહેલી કલમમાં કે હું ઇસ્રાયેલને સાજો કરવા ઈચ્છતો હતો. હે ને પ્રભુ છે ને ઘણી બધી જગ્યાએ લખે છે ને કાળુતાના પુસ્તકની અંદર કે હું તમારા દેશને સાજો કરીશ નહીં. અને ઈશ્વરની ઈચ્છા છે કે દરેક એ સાજો થાય, આત્મિક રીતે અને દૈહિક રીતે ઈશ્વરની ઈચ્છા છે. અને યશાયા 53 અંદર પણ પ્રભુનું વચન કહે છે પણ તેના 16થી આપણને સાજાપણું મળ્યું છે. એ સાજાપણું આપવાની ઈશ્વરની ઈચ્છા છે. અને 6થા અધ્યાયમાં પણ આપણે એ જોઈ ગયા કે આ પ્રજા પણ એ અપેક્ષા રાખતી હતી કે તે આપણને સાજા કરશે. અને વાલો ઈશ્વરની પણ ઈચ્છા છે. કોણ એવો બાપ હોય પોતાના બાળકો સાજા થાય એવી ઈચ્છા ના રાખે. અને વાલો આપણા એ જીવનોની અંદર એ ઈશ્વર સાજાપણું ભરવા માંગે છે, સાજાપણને ઈશ્વર આપવા માંગે છે. ઈશ્વરની ઈચ્છા છે. આપણી ઈચ્છા કેટલી છે ખબર નથી, પણ ઈશ્વરની બહુ ઈચ્છા છે કે આપણે સાજા થઈએ. આપણા દુઃખ, આપણી તકલીફોમાં, આપણી પીડાઓમાં, આપણા જખમ થયા હોય અથવા આપણે જ્યારે ભાંગી પડે તૂટી હોય, ઈશ્વરે સાજા કરવા માગતા હોય છે, ઈશ્વરે નવા કરવા માગતા હોય છે. અને એટલા માટે એ ઈશ્વર એની સહાય આપણને આપવા માગે છે. અને એટલા માટે એ 7મા અધ્યાયમાં એક બાબત છે કે સાજા કરવા માગતા. અને બીજી પણ ચીજ મેં તમને કીધી કલમ 13મી કલમની અંદર અને એનો છેલ્લો ભાગ થોડુંક ઉપર કે હું તેઓનો ઉદ્ધાર કરવા ઈચ્છતો હતો. જો હે ને ઈશ્વર તારણ આપવા માગતા હતા, ઉદ્ધાર કરવા ઈચ્છતા હતા કે એમનું ભલું થાય અને ઈશ્વર એમની પરિસ્થિતિઓમાંથી ઉગારવા માગે છે. અને એવી ઈશ્વરની ઈચ્છા છે અને ઈશ્વર સારું ઈચ્છે છે. જો હે ને આપણે ખરાબી છે અથવા આપણી ઈચ્છાઓ કેવી છે ખબર નહીં, પણ ઈશ્વરની ઈચ્છા આપણા માટે બહુ સારી છે. અને એટલા માટે ઈશ્વર કહે છે હું તેઓનો ઉદ્ધાર કરવા ઈચ્છતો હતો. અને એ ઈશ્વરની ઈચ્છા આગળ એ પ્રજાની આગળ પ્રગટ કરવામાં આવે છે. અને ઉદ્ધારની વાત અને આપણે જાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને ઉદ્ધાર છે. અને માટલાઓ ઈશ્વરે આપણને એ મહાન યોજનાના ભાગની આપણને આગળ મૂકી
અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સાર્થક થઈને આ દિવસો આપણે ઉજવી રહ્યા છે. એટલે ઈશ્વરની અહીં આગળ બે બાબત, એક સાજા કરવાની ઈચ્છા અને ઉદ્ધાર કરવાની ઈચ્છા એ આપણે જોઈએ છે. પણ પ્રભુનું વચન કહે છે પ્રમાણે આ પ્રજાઓની દુષ્ટતા એ વારે ઘડીએ માલુમ પડી છે. જો શું લખ્યું છે, એફ્રાઈમનો મેં કે અન્યાય, પહેલી જ કલમમાં અન્યાય સમૃદ્ધની દુષ્ટતા કે જાહેર થયેલી છે, વિશ્વાસઘાત કરે છે, ચોર અંદર પેસે, લૂંટારાનું ધાડું બહારથી લૂંટે છે, તેઓની સગળી દુષ્ટતા મારા સ્મરણમાં છે. હે ને, આ બધી બાબતો લખી છે. એમની દુષ્ટતા, એમની પાપો ઈશ્વરને આગળ નજરે પડે છે. અને લખવામાં આવ્યું છે પ્રમાણે કે ઈશ્વર જુએ છે. જો એને એટલે લખવામાં આવ્યું છે કે દુષ્ટતા મારા સ્મરણમાં છે, મને યાદ છે એમની દુષ્ટતા શું ચાલી રહી છે, શું કરી રહ્યા છે, મને સ્મરણમાં છે. અને તેઓ પોતાના મનમાં વિચાર કરતા નથી કે મને ખબર પડે છે, એમનો વિચાર જ નહીં થતો કે ઈશ્વર જુએ છે, સમજે છે, ઈશ્વરને ખબર પડે છે, ઈશ્વરને કોઈ છેતરી ના શકે એની એ કાળજી લેતા નથી. અને એટલે આ લોકો દુષ્ટતાઓમાં આગળ વધતા રહે છે. અને આજે છે ને, જો જગતની અંદર અને બધી જગ્યાઓ પર લોકો પોતાનું સ્થાન જાળવી રાખવા માટે બધા કાવા દાવા કરે, અને એમાં ઈશ્વરના લોકો પણ કરે એ યોગ્ય નથી. એટલે ત્રીજી કલમમાં શું લખ્યું, તેઓ રાજાને પોતાની દુષ્ટતાથી તથા સરદારને પોતાના જૂઠાણાથી રાજી કરે છે, ખુશ કરે છે, ખુશામત કરે છે. અને વાલા, આ બહુ ભયંકર બાબત છે કે આપણે જૂઠાણાથી અથવા દુષ્ટતાથી આપણે લોકોને ખુશ કરીને આપણું સ્થાન જાળવી રાખીએ. વાલો, ઈશ્વર આપણા માટે સ્થાન નક્કી કર્યું છે, એ સ્થાનની ઈચ્છા રાખો. અને અહીંયા આગળ જગતની અંદર આ બધી સ્થાનની ઈચ્છા રાખીને આપણે દુષ્ટતામાં ભાગીદાર થઈ જઈએ છીએ, જૂઠાણામાં ભાગીદાર થઈ જઈએ છીએ, અને એમ આપણે એ આગળ વધીએ છીએ. એટલે ઘણી બધી જગ્યાએ આ બધી બાબતો વિશે વિચાર કરવા જોઈએ, કારણ કે ઈશ્વરે આ શબ્દોનો અધ્યાસ, ઈશ્વરે આ બાબતોને ધ્યાનમાં લીધી છે. અને આગળ વ્યભિચારના પાપો અને બધું આપણે જોઈએ છે. પણ લખવામાં આવ્યું છે પ્રમાણે કે ઈશ્વર એ બધું જુએ છે ખરું, બધી બાબતોને. એટલે ઈશ્વર કહે છે કે કેવા લોકો આપણે બની ગયા છે. અને એની અંદર ઈશ્વરની વિરુદ્ધ આ 7મા અધ્યાયમાં લખ્યું છે 2-3 જગ્યાએ કે વિરુદ્ધ થયા છે. 13મા અધ્યાયમાં લખ્યું છે કેમ કે તેઓ મારી વિરુદ્ધ ઉલ્લંઘન કર્યું છે. 14મી કલમમાં તમે જુઓ તો શું લખ્યું, તેઓ મારી વિરુદ્ધ બંડ કરે છે. અને 15મી કલમમાં લખ્યું છે પ્રમાણે તેઓ મારી વિરુદ્ધ નુકસાનની યોજના કરે છે. જો આ પ્રજાનું વર્તન છે કે ઈશ્વરની વિરુદ્ધ જવાનું, ઈશ્વરની સામે પડવાનું, અને ઈશ્વરના ઈચ્છાઓને અથવા ઈશ્વરની યોજનાઓને નિરર્થક કરવાનો પ્રયત્ન એ એમના હોય છે. એટલે ઈશ્વરની સામે પડવાનું. કારણ એટલે ઈશ્વર વારે ઘડીએ પોતાના સેવકો, આગેવાનોને એવું કીધું કે તમારી વિરુદ્ધ નહીં પણ મારી વિરુદ્ધ થાય છે. અને એ આપણી ઇસરાયેલી પ્રજાને જ્યારે મિશ્રમાંથી કાઢી લાવ્યા ત્યારે એ મૂસાને જે તકલીફ પડે, મૂસાની સાથે જે કચકચ કરતા હતા, ત્યારે પણ ઈશ્વર એ જ બાબત એમને કીધેલી. હે ને, અહીંયા આગળ પણ લખ્યું છે કે મારી વિરુદ્ધ ઉલ્લંઘન કર્યું છે. અને ઈશ્વર એ છે ને આજ્ઞા પાલન ચાહે છે. અને એટલે આપણે આજ્ઞા પાળતા નથી, ઈશ્વરની વિરુદ્ધ આપણે કૃત્ય કરીએ છીએ, બંધ કરીએ છીએ. ઈશ્વર નાની નાની બાબતો, તકલીફોમાં આપણે ઈશ્વરની વિરુદ્ધ એ આપણે ઊભા થઈએ, ઈશ્વરની વિરુદ્ધ કે છે કે આપણે કૃત્યો કરવાનું એ ચાલુ કરીએ છીએ. એટલે કે મારી વિરુદ્ધ નુકસાનની યોજના, કે આપણે ઈશ્વરની યોજનાઓને કેમની પાડી નાખીએ અથવા કેવી રીતે એમાં ખલેલ પહોંચાડીએ, કેવી રીતે આપણે બાધારૂપ બની એ પ્રયત્નો કરીએ છીએ. અને આ બધું અત્યારે જોઈએ છે, ખબર પડે છે. અને ક્યાંક આપણે એમાં હોય તો આપણી જાતને બહાર લાવી દેવાની છે કે આપણે ઈશ્વરની વિરુદ્ધના ઉલ્લંઘન ઈશ્વરની વિરુદ્ધ ના કરીએ, ઈશ્વરની વિરુદ્ધ બંધ ના કરીએ, ઈશ્વરની વિરુદ્ધ નુકસાનની યોજનાઓ ના કરીએ. શાંત રહો, ધીરજ રાખો, પ્રાર્થના કરો. તમે એવી બાબતોમાં તમારી ચિંતા ઈશ્વરને આગળ વ્યક્ત કરો. ઈશ્વર એમાં તમને સહાય કરશે. સારામાં વચન તપાસો કે આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. એના માટે તમે ચિંતન કરો, મનન કરો, વિચાર કરો, અને ઈશ્વર તમને સહાય કરશે. જો ઈશ્વરે આ બધું જોયું, ઈશ્વરે એમની ઈચ્છાઓ બતાવી, ઈશ્વરે જોયું કે એમની દુષ્ટતા અને બધું શું છે, એ કેવી રીતે એમની વિરુદ્ધ ગયા, બધું જોયું. પણ સાથે ઈશ્વરે એ પણ જોવા માંગતા હતા કે આ લોકો કેવા છે. એટલે ઈશ્વર, જો તમે 7મી કલમમાં વાંચો તો એમાં લખ્યું છે પ્રમાણે કે તેઓમાંનો કોઈ પણ મને વિનંતી કરતો નથી. અને આ બહુ ખરાબ બાબત છે કે વિનંતી ના કરવામાં આવે. હે ને, તમે
વિનંતી કરો ઈશ્વરની આગળ. પણ ઘણી બધી વખત એવા સમયોમાં, એવી પરિસ્થિતિઓમાં ઈશ્વરને શું કહેવાય, અરજ કરવાનું મૂકી દેવામાં આવે છે. એટલે એવી બાબત લખી છે. બીજું લખ્યું છે 9મા અધ્યાયની અંદર કે તે જાણતો નથી. તે જાણતો નથી એ શું કરી રહ્યો છે, શું થઈ રહ્યું છે એની સાથે, શું બની રહ્યું છે એ એને ખબર પડતું નથી, કશું ભાન રહેતું નથી. અને 10મા અધ્યાયમાં લખ્યું છે કે તેઓ પોતાના દેવ યહોવાની પાસે પાછા આવ્યા નથી. પાછા વળવાની જે વાત છે ને એ પાછા વળતા નથી. અને એમાં જ લખ્યું છે 10મા અધ્યાયને આગળ કહે છે કે તેને શોધ્યો પણ નથી, શોધતા પણ નથી. અને વાલો આ કેવું છે ને, જળમન થઈ ગયા હોય એવા લોકો છે. અને 14મી અધ્યાયમાં પણ લખ્યું છે કે તેઓ પોતાના અંતઃકરણથી મને હાક મારી નથી. કરવા ખાતર, ક્રિયાઓ કરવા માટે, વિધિઓ કરવા માટે, પ્રોજેક્ટો કરવા માટે, કાર્યક્રમો કરવા માટે બધું કરે છે, પણ ખરા અર્થમાં અંતઃકરણથી એ કરતા નથી. ને ઈશ્વર અંતઃકરણથી માગે ને. ઈશ્વર આત્મા છે અને જેઓ આત્માથી અને સત્યતાથી ભજે છે ને. એટલે આપણું ભજન, આપણો ઈશ્વર સાથેનો સંબંધ એ આત્મિક છે. અને એટલા માટે આપણે દૈહિક રીતે ઈશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન ના કરીએ, પણ આંતરિક રીતે કરીએ. અને એટલા માટે વાલો ઈશ્વર કહે છે કે આપણી પાસે શું અપેક્ષાઓ રાખે છે કે એક વિનંતી કરીએ ને આપણે એને જાણીએ, અથવા આપણી સાથે શું બની રહ્યું છે એને તપાસીએ, આપણે ઈશ્વરની પાસે પાછા આવીએ, એને શોધીએ અને ખરા અંતઃકરણથી એને હાંક મારીએ. એ ઈશ્વર મારે તમારી પાસેથી માગે છે. અને ઈશ્વર ચોક્કસ એની ઈચ્છા જે છે ને આપણને સાજા કરવાની, આપણને ઉદ્ધાર કરવાની, એ ચોક્કસ આપણા જીવનમાં એ પરિપૂર્ણ કરશે. અને એટલાના માટે વાલો ઈશ્વરે આપણને આ સમયો આપ્યા છે કે એની અંદર આપણે કેવી રીતે ઈશ્વર સાથે વર્તન કરીએ, કેવી રીતે ઈશ્વરની પાસે આવીએ. અને નાતાલના સમયો છે, આનંદના સમયો છે, બધું જ છે, પણ વાલો ઈશ્વરની ઈચ્છા જે છે એને સમજજો. એ ઈચ્છા જે છે એ તમારા જીવનમાં પૂરી થવા દેજો. એના માટે આડકતરીરૂપ જે બાબતો છે એને તમારા જીવનમાંથી હટાવવાનો ચોક્કસ પ્રયત્ન કરજો. દુષ્ટતાઓથી દૂર રહો અને સાથે ઈશ્વરની વિરુદ્ધના કામોને તમે અટકાવો, એમાં સામેલ ના થશો, એની ભાગીદારી ના લાવશો. અને સાથે જે બાબતો તમે અત્યાર સુધી કરી નથી એ કરવાના પ્રયત્નો કરો, વિનંતી કરો. એને તમે અત્યારે જે બાબતો કરી રહ્યા છે એ ઈશ્વરના શાસ્ત્રોમાં તપાસો, વિચારો અને જાણો. ઈશ્વરની પાસે પાછા આવો, એને શોધો અને ખરા અંતઃકરણથી ઈશ્વરને હાક મારો. ઈશ્વર ચોક્કસ તમારા જીવનમાં અજાયબ કાર્ય અને ઈશ્વર એનો મહિમા લેશે અને કાર્ય કરશે. અને તમારા માટે આ નાતાલનું પર્વ વિશેષ બની જશે. એ ચોક્કસ મારી શુભેચ્છા અને પ્રાર્થના છે. આ અભ્યાસ દ્વારા ઈશ્વર આપણે બધાને એનો આશીર્વાદ આપે. આવો પ્રાર્થના કરીએ. કૃપાળુ ઈશ્વર, અમે આભાર માનીએ છીએ તમારા પવિત્ર વચનોને માટે. અને પ્રભુ ચોક્કસ અમે આ વચનો દ્વારા એ સમજી શકીએ છીએ કે અમે ક્યાંક ને ક્યાંક અધૂરા છીએ, નબળા છીએ, દુષ્ટતાઓમાં ઘેરાયેલા છીએ, પાપો કરીએ છીએ, તમે ન ગમે એવી બાબતોમાં આગળ વધ્યા છે, પણ ક્ષમા માંગીએ છીએ. અને ખાસ પ્રાર્થના કરીએ છીએ બાબતો મારે કરવી જોઈએ એ શીખવો અને એમાં હિંમતથી આગળ વધવા માટે કૃપા આપજો. અને પ્રભુ તમારી ઈચ્છાઓ અમારા જીવનમાં પરિપૂર્ણ થાય એના માટે પણ અમને સહાય કરો. અમે તમારી વિરુદ્ધ નહીં પણ તમારી સાથે રહીએ એવું તમે થવા દેજો. અને ઇમાનુએલ દેવ તમે છો. અને આ નાતાલના સમયમાં પણ પ્રભુ એનો વિશેષ અમે અનુભવ કરીએ અને આ નાતાલ ઘણાઓને માટે સાક્ષીરૂપ બને અમારા જીવન દ્વારા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારો મહિમા અમારા જીવન દ્વારા થાવ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવબાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્મા દિવ્ય અને મીઠી સંગત, એનો આશીર્વાદ આપણ સર્વની સાથે હમણાં તે જ દાસરો કાળ સુધી રહો. આમેન.